હવે ગુજરાત બનશે વાયર ફ્રી, કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણય। ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી, જેમાં કૃષિ ક્ષેત્ર સહિતના મુદ્દે મોટા નિર્ણયો લેવામાં આવ્યા। પ્રથમ મોટો નિર્ણય ગુજરાતને વાયર ફ્રી બનાવવાનો લેવામાં આવ્યો। કેબિનેટ બેઠક બાદ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી। વર્ષ 2030 સુધીમાં ખુલ્લા વાયરો અંડરગ્રાઉન્ડ કરાશે। પ્રથમ તબક્કામાં 17 મનપાને વાયર ફ્રી બનાવવાનો પ્લાન તૈયાર કરાયો। હાઈ અને લો ટેન્શન કેબલ અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે। તો આ સાથે કૃષિ ક્ષેત્રે પણ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો। જમીનની ફળદ્રુપતા બચાવવા ખેતી બચાવો અભિયાન શરૂ કરાયું। વર્ષ 2047 સુધીમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનો પ્લાન તૈયાર કરાયો, જેમાં 5 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો પ્રયાસ કરાશે। જે અંગે ખેડૂતોમાં અવેરનેસ લાવવા માટે સેમિનાર યોજવામાં આવશે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે। ખેતી બચાવ જન આંદોલન લોકોમાં જાગૃતતા આવે એના માટેના પ્રયાસો સામૂહિક રીતે કરવા માટે 1 જૂનથી 30મી જૂન સુધી સમગ્ર રાજ્યમાં ખેત બચાવ જન આંદોલન એક અભિયાન સ્વરૂપે આ કાર્યક્રમ। ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન સંઘનો સાયકલ પર અનોખો વિરોધ। ગાંધીનગરમાં કિસાન સંઘે અનોખો વિરોધ નોંધાવ્યો। બાજરી, મકાઈ અને જુવારની ખરીદી સંબંધિત નવા નિયમને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। 2 જૂનથી અમલમાં આવેલા નવા પરિપત્ર હેઠળ ખેડૂત દીઠ માત્ર 100 મણ બાજરીની ખરીદીની મર્યાદા નક્કી કરી છે, જ્યારે અગાઉ આવી કોઈ મર્યાદા નહોતી। ખેડૂતોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલ સાયકલ પર પહોંચી રજૂઆત કરી। ટેકાના ભાવે ખરીદી મુદ્દે ખેડૂતોએ ગાંધીનગરમાં ધામા નાખ્યા, તો મર્યાદા ઘટાડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની સરકાર સમક્ષ રજૂઆત કરી। ખેડૂતોના હોબાળા બાદ સરકાર એક્શનમાં આવી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથે ચર્ચા થઈ। બાજરીનો કોટા વધારવા કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ। મહેસાણામાં પશુપાલકોને વધુ એક ઝટકો, દાળમાં થેલી દીઠ 200 રૂપિયાનો વધારો। મહેસાણાના પશુપાલકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો। પશુ આહાર મોંઘો બનતા દાણમાં થેલી દીઠ 200 રૂપિયાનો વધારો થતા આર્થિક બોજ વધ્યો। ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિ અને પશુ આહાર માટે વપરાતા કાચા માલના વધેલા ભાવની સીધી અસર ગુજરાતના પશુપાલન ક્ષેત્ર પર જોવા મળી રહી છે। મકાઈ, રાઈસ પોલિશ, મેદા, ભેરડો અને મગફળી ભરડા સહિતના કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાતા સાગર દાળની 70 કિલોની થેલીના ભાવમાં અંદાજે 200 રૂપિયાનો વધારો થયો છે। અગાઉ 1500 રૂપિયામાં મળતી થેલી હવે 1700 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। પશુપાલકોના જણાવ્યા અનુસાર દાળના વધતા ભાવને કારણે દૂધ ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે તેમની મુશ્કેલી વધી છે। પંચમહાલના મોરવા હડફ પંથકમાં ભારે ધૂળિયું વાવાઝોડું સર્જાયું છે। ભારે પવનના સુસવાટા સાથે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। વાવાઝોડાના કારણે વાહન ચાલકો અટવાઈ ગયા, તો દિવસભર ગરમીનું વાતાવરણ હતું। અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો, તો પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। જૂનાગઢના ભવનાથ મંદિરના બાપુનો મોટો ધડાકો। પ્રશાસને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે, વહીવટ સંભાળ્યો છે, ત્યારથી એવું જ વાતાવરણ લાગે છે કે માત્ર ને માત્ર પૂજારીઓ અને મેનેજરો દ્વારા જ પ્રશાસન કરવા માટે કોઈ સાધુની કોઈ કિંમત અથવા વેલ્યુ ન રહેવા દીધી। આ આક્ષેપ લગાવ્યા છે ભવનાથના શિવગીરી બાપુએ મંદિરના વહીવટ પર ગંભીર આરોપો લગાવીને મોટો ધડાકો કર્યો છે। જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। મંદિરના વહીવટમાં સાધુતાનો અભાવ અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે પરંપરા ભંગ થવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। છેલ્લા 10 મહિનામાં 3 સાધુઓની હકાલપટ્ટી કરવામાં આવી। વિસાવદરના પ્રાંત અધિકારી ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે કાર્યરત છે। સાધુ શિવગીરી બાપુએ ભગવાનના ભોગમાં પણ ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા છે। સાથે જ પૂજન સામગ્રી માટે ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, પાટોત્સવની ઉજવણી પણ તંત્ર ભૂલી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભવનાથ મંદિરમાં વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતા સામે હવે ભક્તો અને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।